સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ છે ઇંગ્લિશ, તેમાં આપણે સમજતા હતા યુનિટ 4 અવર હેલ્પર્સ, એટલે કે આપણા મદદ કરતાઓ. તો તેમાં આપણે જોવાની છે એક્ટિવિટી 2. તો અહીંયા તમને અલગ અલગ વાક્ય આપેલા છે, કઈ વ્યક્તિ શું કામ કરે છે, તો તેના વિશે આપણે સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે તેના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે તે આપણે લખીને પાકા કરવાના છે, કે જેના કારણે આ વાક્યો છે તે સમજવામાં આપણે સરળતા રહે. તો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપેલા છે તે તમારે બુકની અંદર 2 વખત લખવાના છે અને પાકા કરવાના છે. ત્યાર પછી આપણે જે વાક્યો આપેલા હતા તેના વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ પહેલો સ્પેલિંગ છે કે કોણ. જેમ આપણે અહીંયા જોયું હતું કે હુ ઇઝ સી, તો WHO, તો તે કોણ છે, તો તેવું આપણે સમજવું હોય તો તેના માટે WHO હુનો ઉપયોગ થશે. હવે કોણ, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય તો કોણ છે, અથવા તો તેના વિશે આપણે માહિતી મેળવવી હોય તો કોણ માટે શેનો ઉપયોગ થશે? ઇંગ્લિશમાં WHOનો, હું એટલે કોણ. ત્યાર પછી તે એટલે કે તે શું છે અથવા તો તે કોણ છે તેવું આપણે જાણવું હોય તો તેના માટે ઇંગ્લિશમાં વપરાશે હી, હી એટલે તે. ત્યાર પછી દવાખાનું છે, જે આપણે હોસ્પિટલ પણ કહીએ છીએ અને દવાખાનું પણ કહીએ છીએ. તો ગુજરાતી શબ્દ છે દવાખાનું, તો તેને ઇંગ્લિશમાં કહી શકાય છે હોસ્પિટલ. તેનું સ્પેલિંગ છે HOSPITAL, હોસ્પિટલ એટલે હોસ્પિટલ અથવા તો દવાખાનું. ત્યાર પછીનું છે પત્ર. તો અલગ અલગ પત્રો લખેલા હોય તો આ પત્રને ઇંગ્લિશમાં કહેવાશે લેટર. સ્પેલિંગ છે LETTER, લેટર એટલે પત્રો. જે આપણે મિત્રને લખેલો હોય, કોઈ પણ વ્યક્તિને લખેલો હોય તો આ પત્ર છે તેને ઇંગ્લિશમાં કહેવાશે લેટર. ત્યાર પછીનું છે પત્ર આપનાર વ્યક્તિ હોય, પત્ર હોય, સંદેશા હોય, કુરિયર હોય, કાંઈ પણ વસ્તુ હોય જે આપણા ઘરે પહોંચાડે છે, ટપાલી પણ પહોંચાડે છે અને બીજા વ્યક્તિને અથવા તો કોઈ પણ પ્રકારના પાર્સલ જે પહોંચાડનાર વ્યક્તિ હોય તો તેને આપણે બીજું નામ આપીએ છીએ ડિલિવર્સ. જે આપણે સાંભળેલું છે કે ડિલિવર્સ, કોઈ પણ વસ્તુ ઓનલાઈન જે મંગાવેલી હોય તે કોઈ પણ જગ્યાએ આપી જાય. ટૂંકમાં કોઈ પણ વસ્તુ છે તેને આપવા માટે જે વ્યક્તિ આવે છે તેને શું કહેવાશે? ડિલિવર્સ. સ્પેલિંગ છે DELIVERS, ડિલિવર્સ એટલે કે પત્ર હોય, સંદેશાઓ પહોંચાડનાર વ્યક્તિ અથવા તો કુરિયર આપનાર વ્યક્તિ હોય, કાંઈ પણ આપણું જે વસ્તુ છે તે આપણને પહોંચાડી આપે તેને કહેવાશે ડિલિવર્સ. ત્યાર પછી છે આતંકીઓ, જે આપણે કહીએ છીએ આતંકીઓ છે જે ગુનાખોર છે, ચોર છે, લૂંટારા છે, તો તે પ્રકારના જે વ્યક્તિઓ છે જે સમાજને નુકસાન કરતા છે તેને શું કહેવામાં આવે છે? આતંકી. અને ઇંગ્લિશમાં તેને કહેવાય છે ક્રિમિનલ. સ્પેલિંગ છે CRIMINAL, ક્રિમિનલ એટલે આતંકી વ્યક્તિ અથવા તો આતંકી. ત્યાર પછી કોઈ પણ વસ્તુ કાપવી, તો કાપવું છે તેને શું કહેવાશે? કટ, CUT, કટ એટલે કાપવું. આપણે કહીએ કે કટ કરવું. હવે કાંઈ પણ વસ્તુ, વાળ કાપવા છે અથવા તો શાકભાજી કાપવા, ફળ કાપવું, કાંઈ પણ વસ્તુ કાપવી તો તેના માટે ઇંગ્લિશમાં CUT, કટનો ઉપયોગ થશે. ત્યાર પછીનું છે વાળ. તો વાળને ઇંગ્લિશમાં કહેવાશે હેયર, HAIR, હેયર એટલે વાળ. ત્યાર પછી દવાઓ છે, કોઈ પણ પ્રાણીઓની દવાઓ છે, માણસોની દવાઓ છે, તો દવા છે તેને ઇંગ્લિશમાં કહેવાશે મેડિસિન. તેવો શબ્દ વપરાશે. સ્પેલિંગ છે MEDICINE, મેડિસિન એટલે દવા. ત્યાર પછી બીમાર લોકો છે, બીમાર વ્યક્તિ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, કોઈ પણ બીમાર વ્યક્તિ હોય તો તેના માટે કેવો શબ્દ વપરાય છે ઇંગ્લિશમાં? સિક પીપલ. સિક પીપલ એટલે બીમાર વ્યક્તિ અથવા તો માંદું માણસ, જે આપણે સાદી ભાષામાં કહીએ કે માંદા છીએ, તો તેના માટે સિક પીપલ એવું વપરાય છે. SICK, સિકનો સ્પેલિંગ, અને PEOPLE, લોકોનો સ્પેલિંગ. તો સિક પીપલ એટલે બીમાર લોકો અથવા તો માંદા માણસો. ત્યાં પછીનું છે માણસ. તો કોઈ પણ માણસ હોય તો તેને ઇંગ્લિશમાં કહેવાય છે મેન, MAN, મેન એટલે માણસ. અને લાસ્ટ છે ખેડૂત છે, જે ખેતી કામ કરે છે તેને ઇંગ્લિશમાં કહેવાય છે ફાર્મર. સ્પેલિંગ છે FARMER, ફાર્મર એટલે ખેડૂત. તો આ 12 સ્પેલિંગ આપેલા છે. તો આ સ્પેલિંગ ઉચ્ચાર તમારે 2 વખત બુકની અંદર લખવાના છે અને પાકા કરવાના છે, કે જેને કારણે આપણે આગળનું યુનિટમાં જે વાક્ય આપેલા છે તે સરળતાથી સમજી શકીએ.